જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શક્તિફૂડ કિચનમાં સ્વાગત કરું છું. આજે આપણે બનાવીએ પાવભાજી. શિયાળામાં લીલી ડુંગળી સરસ મળતી હોય છે, તો લીલી ડુંગળીનો ઉપયોગ કરીને સરસ એવી ટેસ્ટી પાવભાજી બનાવીએ. તો એના માટે બટાકા લઈશું, લીલી ડુંગળી લઈશું અને લીલા વટાણા લઈશું, ટામેટાં લઈશું, સૂકી ડુંગળી લઈશું, કેપ્સિકમ લઈશું, મરચાં, લસણ અને આદું લઈશું, લીલું લસણ પણ લઈશું અને લીલા સમારેલા ધાણા લઈશું. હવે બટાકા, લીલી ડુંગળી અને વટાણાને બાફી લેવાના છે. તો મેં બટાકા અને લીલી ડુંગળીને આ રીતે સમારી લીધા છે. હવે ગેસ ચાલુ કરીને ગેસ પર કુકર મૂકીશું અને કુકરમાં 1 ચમચો તેલ ઉમેરી લઈએ. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું ઉમેરી લઈએ. જીરું સરસ સંતળાઈ જાય એટલે 1 ચમચી હળદર ઉમેરી લઈએ અને 1 નાની ચમચી જેટલો પાવભાજી મસાલો ઉમેરી લઈએ. સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને એમાં સમારેલા બટાકા ઉમેરી લઈએ. બટાકાને સરસ રીતે મિક્સ કરી લઈએ. એમાં થોડું પાણી ઉમેરી લઈએ જેથી વઘાર બળે નહીં અને સરસ રીતે બટાકાની સાથે વઘાર મિક્સ થઈ જાય. હવે એમાં લીલા વટાણા ઉમેરી લઈએ. હવે ઝીણી સમારેલી લીલી ડુંગળી ઉમેરી લઈએ. 2 ટામેટાને પણ આ શાક સાથે જ આપણે બાફી લઈશું. તો અમે ટામેટા આખા જ મૂકી દઈશું. એ શાકની સાથે સરસ રીતે બફાઈ જશે. તો એમાં પહેલાં 1 ચમચી મીઠું ઉમેરી લઈએ અને મીઠું હલાવીને સરસ મિક્સ કરી લઈએ. અને હવે એમાં ઉપર જ આ રીતે 2 ટામેટાને બફાવા માટે મૂકી દઈશું. હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈએ. શાક ગરમ છે એટલે સીટી કાઢીને ઢાંકણ બંધ કરીશું. હવે સીટીને ફિટ કરી દઈએ અને 4 સીટી આવવા દઈએ. હવે કુકરમાં 4 સીટી આવે ત્યાં સુધી કેપ્સિકમ, ડુંગળી, ટામેટું અને લીલી ડુંગળીને ઝીણી સમારી લઈએ. આદુ, લસણ, મરચાંની પેસ્ટ બનાવી લઈએ. હવે કુકરમાં 4 સીટી થઈ ગઈ છે. ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને એને ઠંડુ થવા દઈએ. ગેસ ચાલુ કરીને ગેસ પર મોટું વાસણ મૂકીશું. એમાં 4 ચમચા તેલ ઉમેરીશું અને એમાં થોડું બટર પણ ઉમેરી લઈશું. ગેસની ફ્લેમને સ્લો રાખીશું કેમ કે જેમ બટર મેલ્ટ થશે એમ તેલના છાંટા બહાર ઉડી શકે છે. હવે સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં 2 ચમચી જીરું ઉમેરીશું અને જીરુંને પણ સરસ એવું સંતળાવા દઈશું. હવે એમાં મીઠા લીમડાના પાન ઉમેરી લઈશું. હવે ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ અને ડુંગળીને કલર બદલાય ત્યાં સુધી સરસ રીતે સાંતળી લઈએ. હવે એમાં આદું, લસણ અને મરચાંને વાટીને રાખ્યા છે તે ઉમેરી લઈએ. હલાવીને સરસ સાંતળી લઈએ. હવે એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી લઈએ. ડુંગળીને પણ સરસ સંતળાવા દઈશું. ડુંગળીને આપણે કુકરમાં બાફવા માટે પણ મૂકી છે અને આ રીતે વઘારમાં સાંતળવામાં પણ ઉમેરીશું. હવે એમાં ઝીણું સમારેલું 1 ટામેટું પણ ઉમેરી લઈએ અને હવે સરસ રીતે બધું સંતળાઈ જાય એટલે એમાં મસાલા કરીએ. 2 ચમચી જેટલી હળદર ઉમેરી લઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી લઈએ. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ. 1 ચમચી પાવભાજી મસાલો ઉમેરી લઈએ અને એમાં થોડું પાણી ઉમેરી લઈએ જેથી મસાલા સરસ રીતે વઘારમાં મિક્સ થઈ જશે. હવે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ અને હલાવીને ઢાંકીને બધું સરસ રીતે ચડવા દઈએ. હવે કુકર પણ ઠંડુ થઈ ગયું છે. પહેલાં એમાંથી ટામેટાં બહાર કાઢી લઈશું અને ટામેટાને સરસ રીતે મેશ કરી લેવાના છે. હવે બફાયેલું શાક પણ બહાર કાઢી લઈશું અને હવે એને મેસર વડે સરસ એવું મેશ કરી લઈશું. જુઓ, શાકભાજી સરસ રીતે મેશ થઈ ગયું છે. તો હવે 2 ટામેટાં બાફ્યા છે એને પણ આ રીતે ગ્રેવીની રીતે મેશ કરી લઈશું. હવે જે શાકનો વઘાર કર્યો છે તે પણ સરસ રીતે બફાઈ ગયા છે અને તેલ છૂટું પડતું દેખાઈ રહ્યું છે. તો હવે ગ્રેવી કરેલા ટામેટાં એમાં ઉમેરી લઈશું અને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે એમાં થોડી સૂકી મેથી આ રીતે મસળીને ઉમેરી લઈશું. હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે ફરીથી તેલ છૂટું પડતું દેખાય ત્યાં સુધી એને ચડવા દઈશું. હવે એમાં જે શાક મેશ કરીને રાખ્યું છે તે ઉમેરી લઈએ અને સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈએ અને એમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ. અહીંયા મેં શાક વધારે લીધું છે એટલે હું 2 ગ્લાસ પાણી ઉમેરીશ. તમે જેટલું શાક લીધું હોય એ પ્રમાણે પાણી ઉમેરી શકો છો. હવે 2 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેનાથી સરસ એવો કલર આવશે અને ઢાંકીને ધીમા ગેસ પર એને ચડવા દઈશું.
હવે થોડો વઘાર ઉપરથી રેડવાનો છે. તો 2 ચમચી જીરું, 1 ચમચી પાઉંભાજી મસાલોનો વઘાર કરીને એને આ રીતે ઉપરથી ઉમેરી લઈશું. અહીંયા આપણને લસણની ચટણી પસંદ હોય તો તેનો વઘાર પણ ઉમેરી શકાય છે. લીલા ધાણા ઉમેરી લઈએ, હલાવીને મિક્સ કરી લઈ અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે પાવને શેકી લઈએ. તો તવીમાં 1 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને પાવને ઉલટાવી પલટાવીને બંને બાજુથી થોડા રતાસ પડતા થાય એવા શેકી લઈશું. તો પાવ શેકાઈ ગયા છે અને આપણી ભાજી પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે પાવ ભાજીને સર્વ કરીશું. ઉપરથી થોડું માખણ સર્વ કરીશું, ડુંગળી સર્વ કરીશું, શેકેલા પાવ સર્વ કરીશું અને લીંબુ સર્વ કરીશું. ધાણા વડે ગાર્નિશ કરીશું. લીલી ડુંગળીના ઝીણા સમારેલા પાન પણ ગાર્નિશ કરી શકાય છે. તમને મારી આ રેસીપી ગમી હશે, વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.